જય દશા માતા મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથા પર। આજે આપણે જાણીશું શ્રાવણ સુદ દસમના દિવસે એટલે કે 4 ઓગસ્ટ 2025ના રોજ દશામા વ્રતની પૂર્ણાહુતિ કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવીશું। દશામાનું આ વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે છે અને જ્યારે વ્રતનો અંત આવે ત્યારે થાય છે પૂર્ણાહુતિ એટલે કે માતાજીને વિદાય આપવાનો સમય। આ દિવસે સૌથી પહેલા સવારમાં ઉઠીને સ્નાન કરવું, દશામાની મૂર્તિ સાફ કરીને શણગારવી, ઘીનો દીવો પ્રગટાવો અને લાલ ફૂલો, 9 નાગરવેલના પાન, ચણાનો પ્રસાદ અને લાપસી અર્પણ કરો। પછી દશામાની કથા સાંભળવી કે પઠન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। ત્યારબાદ ઘરના બધા સભ્યો ભેગા થઈને માતાજીની આરતી કરવાની, માતાજીને પાણી, ફળ અને ધન અર્પણ કરીને પ્રાર્થના કરવાની કે હે માતાજી, તમારું વ્રત પૂર્ણ થયું છે, મને અને મારા પરિવારને આ આશીર્વાદ આપજો કે હું જીવનભર ભક્તિથી તમારી સેવા કરું। અંતે ઘરમાં આવેલી નાની મોટી કન્યાઓને પ્રસાદ આપવો, કારણ કે એવી માન્યતા છે કે કન્યા રૂપે દશામાં ઘરમાં પધારે છે। જો શક્ય હોય તો ઘરમાં નાનકડો યજ્ઞ કરો અથવા ઘીનો દીવો કરીને જય દશામાના ઘોષથી પૂર્ણાહુતિ આપો અને સાંજે આરતી કરીને માતાજીની સ્થાપના કરેલી હોય ત્યાંથી બધી સામગ્રી વ્યવસ્થિત રીતે લઈને માતાજીનું ઉત્થાપન કરવું અને બીજે દિવસે સવારે વહેલા એટલે કે 5 ઓગસ્ટ 2025ને શ્રાવણ સુદ 11ના રોજ માતાજીની મૂર્તિને નજીકના નદી કે તળાવના વહેતા પાણીમાં પધરાવવી અને જો આપે દશમના દિવસે ઉત્થાપન ના કર્યું હોય તો બીજે દિવસે સવારે પૂજા વિધિ કરી અને લાપસીનો પ્રસાદ ધરાવવો। પછી માતાજીની મૂર્તિને નજીકના નદી કે તળાવના વહેતા પાણીમાં પધરાવવી અને જય દશામાના નાદ સાથે પૂર્ણાહુતિ આપવી। દશામાના આશીર્વાદથી જીવનમાં શાંતિ, સુખ અને કલ્યાણ આવે છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ વ્રત ભક્તિ ગાથાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય દશા માતા। આભાર।